સંખેડા તાલુકાના રાયપુર ગામે ખેતરમાં ઘૂસેલા વ્યક્તિઓને ખેતરના ખેડવા તેમજ દાંતી ન મારવાના ઠપકાની અદાવતે હત્યાના 11 આરોપીઓને આજીવન કારાવાસ. સંખેડા તાલુકાના રાયપુર ગામે તારીખ 16 જૂન 2018ના રોજ વિનોદભાઈ બારિયાએ પોતાના ખેતરમાં ઘૂસેલા અને ટ્રેક્ટર લઈને ખેડતા ઈસમોને ખેતરમાં ન ખેડવા અને દાંતી ન મારવા માટે કહેતા આરોપીઓએ અદાવત રાખીને તેમની હત્યા કરી હતી. ગુનામાં પોલીસે તારીખ 17 જૂન 2018ના રોજ ફરિયાદ નોંધાતી હતી અને આ ફરિયાદના આધારે બોડેલી કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટ દ્વારા આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી. સરકારી વકીલ રાજેન્દ્રસિંહ એસ પરમાર દ્વારા કરેલ દલીલોને ધ્યાનમાં લઈ બોડેલી સેશન્સ જજ અંદલિપ તિવારીએ એક સાથે 11 આરોપીઓને એક સાથે સજા ફટકારતા છોટાઉદેપુર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર. પ્રકોપ ન્યૂઝ.